બ્રહ્મા કુમારીસ અટલાદરા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મહેમાનો તેમજ ભાઈ બહેનોનું સતત આગમન થયું. સેવા કેન્દ્ર પર આવી સૌએ સદ્ગુરુ નિરાકાર જ્યોતિબિંદુ પરમપિતા શિવ પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ભાઈ બહેનોએ સેવા કેન્દ્રની નિમિત્ત બીકે ડૉક્ટર અરુણા દીદી, બીકે પૂનમ દીદી તેમજ તમામ બ્રહ્માકુમારી બહેનોનું પણ સન્માન કર્યું. અટલાદરા સેવા કેન્દ્ર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે નિયમિત ક્લાસ બાદ દીપ પ્રજ્વલન કરીને સદ્ગુરુ શિવ પરમાત્માનું આહ્વાન કરી હર્ષોલ્લાસપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. પરમ શિક્ષક અને પરમ સદ્ગુરુ શિવ પરમાત્માને હૃદયપૂર્વક કોટી કોટી વંદન અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બીકે ડૉક્ટર અરુણા દીદી સહિત તમામ બ્રહ્માકુમારી બહેનોનું મંચ પર તિલક કરીને તથા ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પોતાના આશીર્વચનમાં અરુણા દીદીએ જણાવ્યું કે પરમાત્મા આપણા સૌના પરમ સદ્ગુરુ છે. તેમની આજ્ઞાને શિરોધાર્ય કરીને આત્મ ઉન્નતિ કરતા અને સર્વની નિસ્વાર્થ સાચી સેવા દ્વારા જ આપણે તે સદ્ગુરુ પાસેથી સફળતા તથા આત્મકલ્યાણના શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પરમાત્મા તમામ આત્માઓના પરમ સદ્ગુરુ છે. તેઓ કોઈની ધન સંપત્તિ, ખ્યાતિ, શક્તિ કે હોદ્દો નથી જોતા, પરંતુ મનની નિર્મળતા અને સારા ભાવોને જ જુએ છે. આ જ ગુણોના આધારે આપણે તેમના પ્રેમ અને વરદાનના અધિકારી બનીએ છીએ. ત્યારબાદ તમામ ભાઈ બહેનોને તિલક કરીને પરમાત્માના આશીર્વાદરૂપ બ્લેસિંગ કાર્ડ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. સવારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ સમગ્ર દિવસ દરમિયાન અનેક ભાઈ બહેનો સેવા કેન્દ્ર પર ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સતત આવતા રહ્યા. गुरु पूर्णिमा और हमारी दीदी को भी हैप्पी गुरु पूर्णिमा. तो दो शब्द मैं कहना चाहूँगी. गुरु बिना ज्ञान कहाँ, ज्ञान बिना मार्ग कहाँ. हमें ऐसे मार्गदर्शक मिले जिनके द्वारा हमारा भाग्य बना. ओम शांति.